સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં। જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર ન આવ્યા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેના કારણે આવનારી હરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો આજે આપણે જોઈશું ગુજરાત કોન્સ્ટેબલ જે ભરતી આવી ગયેલી છે એનું મોડેલ પેપર, જેનો પાર્ટ 3 પહેલો અને બીજો ભાગ જો તમે જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પહેલા પાર્ટની અને બીજા પાર્ટની પણ લિંક આપેલી છે, જેના ઉપરથી તમે પહેલો વિડીયો અને બીજો વિડીયો પણ જોઈ શકો છો। અને મિત્રો બીજા દરરોજના કરંટ અફેર્સના વિડીયો જોવા માંગતા હોય તો પણ અમારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો। તો મિત્રો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો મિત્રો જોઈએ આજના ગુજરાત કોન્સ્ટેબલના મોડેલ પેપરમાં જે બાકી હતા પ્રશ્નો, એ પ્રશ્નો કયા રહેશે એ જોઈ લઈએ। તો મિત્રો આ રહ્યા મોડેલ પેપરના આપણા જે બાકી પ્રશ્નો હતા એ પ્રશ્નો આગળથી જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન છે, સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 188। ઇન્ડિયન પિનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે? તો કલમ 509 મુજબ। તો કોઈ પણ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો કલમ 509 મુજબ તેની શિક્ષા થઈ શકે છે। એક્સરેની શોધ કોણે કરી હતી? તો રોન્ટેજનને એક્સરેની શોધ કરી હતી। નરી આંખે જોઈ શકાય તેવો દૂરનો ગ્રહ કયો છે? તો શનિ ગ્રહ એ નરી આંખે જોઈ શકાય દૂરનો ગ્રહ છે, શનિ ગ્રહ। રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો સાંધા ને રૂમેટિઝમ નામનો રોગ પ્રભાવિત કરે છે। ફોસ્ફરસની ખામીથી કયો રોગ થાય છે? તો રિકેટ્સ। ફોસ્ફરસની ખામીથી રિકેટ્સ નામનો રોગ થાય છે। બેરોમીટરનો એકદમ નીચે આવતો પારો શું સૂચવે છે? તો બેરોમીટરનો એકદમ નીચે આવતો પારો પવનનું તોફાન સૂચવે છે। જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે? તો જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા 140 હોય છે। પ્રથમ વિન્ટર ઓલિમ્પિક રમતોની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1912માં પ્રથમ વિન્ટર ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ હતી। એક માહિતીના 50% જેટલા પ્રાપ્તાંકો 18થી ઓછા છે તે માહિતીનો મતદાન કેટલો થાય? તો એક માહિતીના 50% જેટલા પ્રાપ્તાંકો 18થી ઓછા છે તે માહિતીનો મતદાન કેટલો થાય? તો જવાબ આવે 18। ભારતનું સૌથી મોટું રબર ઉત્પાદક રાજ્ય કયું છે? તો કેરળ। આયુષ્માન ભારતની વેબસાઇટનું નામ જણાવો। તો તાજેતરમાં જે લોકોના સ્વાસ્થ્ય માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આયુષ્માન ભારત યોજનાનું લોન્ચિંગ કર્યું હતું એની વેબસાઇટનું નામ છે mera.pmjay.government.in। તો આ એ વેબસાઇટનું નામ છે। પછી આગળ, વિદેશમાં નોકરી રોજગાર આપવાના બહાને વિદેશ ગયા બાદ ભારતના યુવાનોનું શોષણ ના થાય એ માટે સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો જે લોકો વિદેશમાં નોકરી રોજગાર માટે જાય છે અને ત્યાં જઈને એમનું ઘણીવાર શોષણ થતું હોય છે, તે શોષણ ન થાય, મુશ્કેલી ન થાય, એના માટે વિદેશ મંત્રાલયે ટોટલ જે લીગલ એજન્ટોની યાદી બહાર પાડી છે। તો એ એજન્ટ થ્રુ તમે જાઓ તો તમને કોઈ પ્રોબ્લેમ ના થઈ શકે। તો એ મિશન એના માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું છે। એ અભિયાનનું નામ છે સેફ એન્ડ લીગલ માઇગ્રેશન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ભારતીય ન્યાયતંત્ર સંબંધિત પ્રોજેક્ટ હેઠળ ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા કઈ 3 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો ભારતીય ન્યાયતંત્ર સંબંધિત તમે ઓનલાઈન કેસ નોંધાઈ શકો એના માટે જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, 3 એપ્લિકેશનનું નામ છે ઈ પે અને NSTEP। હિન્દ મહાસાગર કોન્ફરન્સ 2018નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો વિયેતનામની રાજધાની હેનોઈમાં કરવામાં આવ્યું અને જે 3જું સંમેલન હતું। તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી? તો મિત્રો RPCએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી।
સુપ્રીમ કોર્ટની કેટલા સભ્યોની બેન્ચે તાજેતરમાં આઈપીસીની કલમ 377 અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે? તો મિત્રો 377 કલમ જે છે એ તાજેતરમાં જે સજાતીય સંબંધો માટે જે ચુકાદો આપવામાં આવ્યો છે, સજાતીય સંબંધો માટે 370ની કલમનો જે ચુકાદો આપવામાં આવે છે તે 5 જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. તો સુપ્રીમ કોર્ટની અધ્યક્ષતામાં બનેલી 5 સભ્યોની બેન્ચે આઈપીસીની કલમ 377 અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તો કોની અધ્યક્ષતામાં એ ચુકાદો તો આપ્યો, પણ એનો જે મેઇન જે જજમાં એ મેઇન અધ્યક્ષ કોણ હતા? તો જસ્ટિસ દીપક મિશ્રા હતા, જે હાલમાં તો રિટાયર થઈ ગયા તાજેતરમાં, એક અઠવાડિયું થયું છે રિટાયર થયા, અને એમના બદલે નવા આવ્યા છે રંજન ગોગોઈ, જે ચીફ જસ્ટિસ આવ્યા છે. પણ આ જે 377નો ચુકાદો આપ્યો એ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં આપવામાં આવ્યો હતો. એના પછી નેક્સ્ટ છે, તાજેતરમાં ભારતના કયા રાજ્યની વિધાનસભાનું તેની મુદત પૂરી થાય પહેલાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું? તો ભાઈ મિત્રો એ તો તમે જાણતા જ હશો કે તેલંગાણામાં એની 5 વર્ષની મુદત પૂરી થાય એ પહેલાં જ એની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેલંગાણાના વર્તમાન રાજ્યપાલશ્રીનું નામ જણાવો. તો ESL નારસિંહન એ વર્તમાન રાજ્યપાલશ્રી છે. સરિતા ગાયકવાડને ગુજરાતમાં કયા અભિયાનના એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે? તો મિત્રો આ તો તમે જાણતા જ હશો, ઓલિમ્પિકમાં સરિતા ગાયકવાડ જે આપણા ડાંગના રહેવાસી હતા, તેમની દોડમાં બહુ સારું એવું પ્રદર્શન કર્યું છે, અને એમને પોષણ અભિયાન જે ચાલે છે ગુજરાતમાં એના એમ્બેસેડર તરીકે જાહેર કરે છે. ત્યારબાદ ગુજરાતના મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને કયા અભિયાનના એમ્બેસેડર બનાવવામાં આવે છે? તો આમને બેટી બચાવો અને બેટી પઢાઓના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. શાહજહાએ કયા સ્થાપત્યકાર પાસે તાજમહલ બંધાવ્યો હતો? તે ઈશા ખાન દ્વારા. સર્વપ્રથમ હવામાનનો નકશો તૈયાર કરવાનો શ્રેય કોને મળે છે? તો એડમંડ હેરીએ સૌપ્રથમ હવામાનનો નકશો તૈયાર કર્યો હતો. ભારત સરકારનું હવામાન ખાતું ક્યાં આવેલું છે? તો ભારત સરકારનું હવામાન ખાતું મિત્ર દિલ્હીમાં આવેલું છે. હવામાન સંબંધિત નકશાઓમાં આ જે સંજ્ઞા દેખાય છે એ સંજ્ઞા શું દર્શાવે છે? તો આ સંજ્ઞા શું દર્શાવે છે? તો વાવાઝોડું દર્શાવે છે. મિત્રો આ આપણું એક મોડલ પેપર પૂરું થયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તલાટી માટેનું મોડલ પેપર લાવીશું, તો જેથી કરીને આ જે તલાટીની ભરતી આવી છે એમાં તમને ઉપયોગી થઈ શકે. તો મિત્રો જો તમે અમારા વિડીયો પસંદ કરતા હોય, અમારી ચેનલને પસંદ કરતા હોય, તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ચાલો મિત્રો, બેસ્ટ ઓફ લક. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.